આપણે પહેલાં પાન લઈ લીધા છે ફાંગના, એને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. અને આ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. સિટીમાં ઓછા જોવા મળે છે, ગામડે આ પાન આપણને જલ્દી મળી જાય છે ગમે ત્યાં. એને આપણે વોશ કરી લઈએ પાણીથી 2 વાર સરખી રીતના. દૂધી લીધી છે, એને આપણે થોડીક છીણી લઈએ, એનાથી એકદમ સોફ્ટ થાય છે. આપણે દૂધી છીણી લીધી છે. હવે આપણે ફાંગ કાપેલી છે એને આપણે અંદર મિક્સ કરી લઈએ. થોડોક અજમો એડ કર્યો છે, લસણ આદુની પેસ્ટ એડ કરી છે, થોડુંક દહીં એમાં એડ કર્યું છે ખટાશ માટે. તમે લીંબુ બી નાખી શકો છો. અડધી ચમચી હળદર નાખી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યા છે, અને તીખાશ માટે લાલ મરચું તમે એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને ખાંડ નાખી છે થોડીક. ગળપણ તમારે